રાખ્યું મને કહેશો? આ દેરાસરમાં કોતરણી કરવી છે એ આપણી ડિમાન્ડ છે કે ભગવાનની? અને આપણને આનંદ થાય છે એનાથી કે ભગવાનને ગમે છે. તો આપણી જરૂરિયાત માટે આપણે શિલ્પી રાખીને બધું કરાવીએ છીએ, બરાબર છે? તો ભગવાનને તો જરૂર નથી, તો એમાં દેવદ્રવ્ય કેવી રીતે વપરાય? આ આપણું જ કર્તવ્ય છે, બધું જ આપણા માટે છે ભાઈ. તો પછી શું કરવાનું? એટલે દરેક જગ્યાએ તમે એમ આગ્રહ રાખો, કોઈ પણ જગ્યાએ સાધારણ ઉપર એટલો બધો લોડ વધે એના કારણે સાધારણ ખાતું મુરઝાઈ જાય. એટલે સાધારણ ખાતામાં પહેલા નંબરમાં તે ખાતામાંથી કાર્યવાહી થઈ શકતી હોય તો સંઘ તે ખાતામાંથી જ કરે પહેલા નંબરે, ઉપદેશ પદના પાઠના આધારે. પછી લોડ વધે, એ ખાતું મુરઝાઈ ગયું છે તો સાધારણને સ્પેરમાં કાઢે. આ એક સાધારણને દ્રઢ બનાવવાનો ઉપાય બતાવું. બીજા નંબરમાં સાધારણ ખાતાના ઉત્કૃષ્ટ એવા નવા ચઢાવા બોલાવીને સાધારણની વૃદ્ધિ કરી શકાય એવા નવા ચઢાવા કાળક્રમે ઇન્ટ્રોડ્યુસ કરવા પડે, કારણ કે ખર્ચો વધ્યો જ, સાધારણનો લોડ વધ્યો જ, તો ઇન્ટ્રોડ્યુસ કરવાના. સંમેલનમાં 72ની સાલમાં 1.5 કલાક આ એક મુદ્દો, શ્રી સંઘના સીધાતા ખાતાઓની વિચારણા, 1.5 કલાકનું આખું સેશન આ ખાતા પર હતું. હું હતો હાજર. 1.5 કલાક જે આમ કસરત થઈ છે, જે મહાત્માઓએ બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું છે. આનંદ થાય કે સંઘના યોગક્ષેમ માટે, દ્રવ્ય વ્યવસ્થાના રક્ષણ માટે મહાત્માઓ કેટલા ચિંતિત હતા. અંદર કાશ તમે આવ્યા હોત, દ્રશ્ય જોયું હોત, અદ્ભુત હતું. અને એમાંથી એ વસ્તુએ કંઈક નીપજ્યું કે આખા સંઘમાં અષ્ટમંગલના ચડાવા એક સાધારણની ઉપજમાં ઓપ્શન રૂપે તૈયાર થયા કે અષ્ટમંગલના ચડાવા બોલવા. હવે અષ્ટમંગલના ચડાવા શરૂ થયા તો એના માટે પાછા પુસ્તિકાઓ દરેક સંઘમાં આવે, અષ્ટમંગલના ચડાવા બોલાય નહીં, એ શાસ્ત્ર વિરુદ્ધ છે, આ નવું શરૂ કર્યું છે. મને કહ્યું સૂક્તના ચડાવા બોલાય, શાસ્ત્રમાંથી કાઢી આપો. આ નવું જ છે. 100 વર્ષ પછી અષ્ટમંગલના ચડાવા પ્રાચીન હશે. સમજ્યા તમે? મને કાઢી આપો શાસ્ત્રમાંથી કે ક્યાં સપ્તાહના ચડાવા બોલવાનું લખ્યું છે, ક્યાં લખ્યું છે? એ હમણાં શરૂ થયેલું છે 100-150, તો એ નવું લાગશે તમને. તો પ્રાચીન વસ્તુ કઈ પ્રાચીન વસ્તુ ગણવાની? પછી અષ્ટમંગલના ચડાવા, અષ્ટમંગલ એ દર્શનીય, વંદનીય, પૂજનીય છે જ નહીં. તમે વાંચો કે જસ દર્શને શુભ હોય. આમ મહાત્મા લખે છે પૂજારી ઢાળમાં કે જેને દર્શન કરવાથી શુભ સુકન થાય છે. આ દર્શનીય ન હોય તો આ જસ દર્શને શુભ હોય આવી પંક્તિ લખે. દંશની જાય તે આ લખ્યું છે, અષ્ટમંગલના વિશેષણ આપ્યા. દંશની જાય તે દર્શનીય છે, આ દર્શનીય હશે, પણ હાથ જોડીને બધાને આમ ન કરાય, એમાં દોષ લાગે. અરે ભાઈ, જ્યારે પાટલા પૂજન થાય ત્યારે અષ્ટમંગલ, નવગ્રહ અને 10 દિક્પાલ ત્રણે પાટલાનું પૂજન થાય, ખબર છે? તમે કર્યું કોઈ દિવસ પાટલા પૂજન? તો અષ્ટમંગલનો પાટલો એનું પૂજન થાય છે. તો અષ્ટમંગલ પૂજનીય છે, વંદનીય છે, દર્શનીય છે, આ સાબિત થઈ ગયું, બરાબર. પણ એ પ્રાસંગિક છે, રોજ ન કરાય. તો આ અમે ભાદરવા સુધી એકમ જ કરીએ જાય, પ્રાસંગિક જ છે ભાઈ, રોજ નથી કરતા. બધા લોજિક ગોતીને 1800 રૂપિયા કિલો બદામ ખાઈને આપણે બધાને લોજિક આપવાના? આપણે કશું ખાતા જ નથી. આપણને સૂચે નહીં કે સંઘનું યોગક્ષેમ કરવા માટે નિર્માણ થયેલી વ્યવસ્થાઓ એમાંથી પાણીમાંથી પોરા કાઢી અને સંઘને ગેરમાર્ગે દોરવાના, અને સંઘને ગેરમાર્ગે દોરીને